બનાસકાંઠાના દાંતીવાડા નજીક બનાસ નદીના તટ પર દશામા મૂર્તિ વિસર્જન દરમિયાન ગંભીર દુર્ઘટના બની। ડીસા તરફ જતા નદીના પ્રવાહમાં એક યુવક પગ લપસતા ઊંડા ખાડામાં ગરકાવ થયો અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું। ધાર્મિક પર્વ દશામા વ્રત બાદ મૂર્તિ વિસર્જનની પરંપરા હેઠળ આ ઘટના બની, જ્યાં નદીના ફસાયેલા ઊંડા પાણીમાં યુવક ફસાયો। દાંતીવાડા પોલીસ અને સ્થાનિક સત્તાધીશોની બેદરકારી સામે સવાલો ઉઠ્યા, કારણ કે ભયજનક ઊંડા પાણીમાં પ્રવેશ નિષેધ હોવા છતાં લોકોની ભીડ ઉમટી પડી હતી। ઘટના બાદ યુવકનો મૃતદેહ નદીમાંથી કાઢી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો। બનાસકાંઠાના દાંતીવાડા નજીક બનાસ નદીમાં યુવક ડૂબ્યો હોવાની ઘટના બની છે। દશામાની મૂર્તિ પધરામણી સમયે તેનો પગ લપસ્યો હતો। ડીસા તરફ જતા નદીના પ્રવાહમાં એક યુવક પગ લપસતા ઊંડા ખાડામાં ગરકાવ થયો અને પાણીમાં ડૂબી જવાથી તેનું મોત થયું હતું। ધાર્મિક પર્વ દશામા વ્રત બાદ મૂર્તિ વિસર્જનની પરંપરા હેઠળ આ ઘટના બની, જ્યાં નદીના ભરાયેલા ઊંડા પાણીમાં યુવક ફસાયો હતો। દાંતીવાડા પોલીસ અને સ્થાનિક સત્તાધીશોની બેદરકારી સામે સવાલો ઉઠ્યા છે। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, અપડેટ જણાવશો। જી ચોક્કસથી અન્વી, જે રીતે બનાસકાંઠાના દાંતીવાડા નજીક જે રીતે આજે વહેલી સવારે ઘટના બની હતી, જેના અંદર બનાસ નદીના જે તટ વિસ્તાર છે ત્યાં આગળ જે દશામાની મૂર્તિ પધરાવવાનો દિવસ હતો, ત્યારે હજારો જે લોકો છે તે દશામાની મૂર્તિ પધરાવ્યા જે નદી તળાવો સહિતના જે વિસ્તારો છે તેમાં જતા હોય છે। ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાથી એક જે ઘટના આવી છે તેના અંદર મૂર્તિ પધરાવવા સમયે પગ લપસતા યુવક જે ડૂબ્યો છે તેનું મોત નીપજ્યું છે। મહત્વની વાત કરીએ તો દાંતીવાડા ડેમ નજીકથી ડીસા તરફ જે બનાસ નદી પસાર થઈ રહી છે તેના અંદર પાણીના પ્રવાહના અંદર આ ઘટના બની હતી। નદી તટમાં ભરાયેલા જે પાણીના મૂર્તિ વિસર્જન કરતા યુવક ઊંડા ખાડામાં ગરકાવ થયો હતો। પાણીમાં ડૂબતા ડીસાના જે યુવક છે તેનું મોત નીપજ્યું હતું। ધાર્મિક પર્વમાં દશામાના વ્રત બાદ આ મૂર્તિ વિસર્જન પાણીમાં કરવાની એક ધાર્મિક પ્રથા છે। જોકે આ પ્રથાના અંદર કેટલા લોકો જોડાતા હોય છે। જોકે આ જે ઘટના છે તેના અંદર જે પાણીના અંદર પગ ફસાતા યુવક બહાર ન નીકળી શકે ને તેનું ત્યાં ઘટના સ્થળે જ ડૂબવાથી મોત નીપજ્યું હતું। ઠેર ઠેર ઊંડા પાણીના જે ખાડાઓ છે તેના અંદર કેટલાક યુવકો પસાર પણ થતા હોય છે। જોકે જે સ્થાનિક સત્તાધીશો છે તેઓની પણ ક્યાંક બેદરકારી છે, કારણ કે જે રીતે પાણીનો જે પ્રવાહ વધુ હોય છે ત્યાં આગળ જવાની પણ મનાઈ ફરવામાં આવે છે। જોકે જે રીતે સ્થાનિક સત્તાધીશો છે તેમના જે કર્મચારીઓ હોય છે, પોલીસ જવાનો હોય છે, ત્યાં આગળ ક્યાંક પહેરેદારીના અંદર નહોતા, તેના કારણે ઘટના બની હતી। જી આભાર માહિતી આપવા માટે।